ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની તંગી નહીં સર્જાય, સીપુ ડેમમાં નર્મદાના પાણી પહોંચ્યા। થરાદ ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીની સમસ્યા હવે નહીં રહે, કેમ કે નર્મદા ડેમનું પાણી સીપુ ડેમમાં ઠલવાયું। બનાસકાંઠા જિલ્લામાં થરાદ સીપુ લાઇન યોજના મારફત નર્મદાના નીર સીપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશી વ્યાપી। શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી, ત્યારે આ પાણી આવવાથી ખેડૂતોમાં હેતની હેલી જોવા મળી। જિલ્લામાં ઘઉં, બટાકા, રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું। આગામી સમયમાં આ પાણી સીપુ લિંક કેનાલ મારફત કેનાલોમાં પણ છોડવામાં આવશે, જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહે। શુગર મિલો શરૂ કરવા સંચાલકોની બેઠક મળી। દક્ષિણ ગુજરાતમાં ખાંડની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે। શુગર મિલોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે વ્યારાની શુગર મિલો શરૂ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે। ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે મહત્વની બેઠક મળી। વ્યારા શુગરને પૂરતા પુરવઠા સાથે બેઠી કરવા માટે મંથન થયું। પોતાના કાર્ય વિસ્તાર બહારથી શેરડી નહીં લઈ જવાના પરિપત્રનો ત્વરિત અમલ કરવા માંગ કરાઈ છે, ત્યારે વ્યારા શુગર દ્વારા પરિપત્રની માંગ કરાતા હવે ફરી શુગર મિલોના સંચાલકોમાં વિવાદ સર્જાવાના એંધાણ ફરી રહ્યા છે। હાલ પાટણના મેલુશણ ગામના છે, જ્યાં પણ યુરિયા ખાતર માટે લાગી છે લાંબી લાઈનો। છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી જ યુરિયા ખાતરની થેલીઓ લેવા લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં નથી મળતું ખાતર। ખેડૂતોએ ઘઉં, એરંડા, રાયડો તેમજ તમાકુ જેવા પાકોનું વાવેતર કર્યું। પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત છે। 1 વીઘાના વાવેતરમાં 3 થી 4 યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ માત્ર 1 રૂપિયા ખાતરની થેલીથી સંતોષ કરવો પડે છે। ખાતર ડેપોમાંથી ખાતરની થેલીઓ બારોબાર બ્લેક કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કર્યો છે।